નમસ્તે મિત્રો, આજે હું આવ્યો છું નૈનપુર ગામ મેશ્વા મહોળી મેલડી માતાના મંદિરે. ત્યાં તમને મહોળી માતાના દર્શન કરાવીશ મિત્રો. અહીંયા અનેક શ્રદ્ધાળુઓ આવે છે મિત્રો બાધા લઈને, તેમની મનોકામના પૂરી કરે છે માં મહોળી માતા. અહીંયા મોટો એક વડ છે મિત્રો. મોટા વડની નીચે મહોળી માતાનું મંદિર આવેલું છે. અહીંયા રવિવારે અનેક શ્રદ્ધાળુઓ આવે છે બાધા કરવા મિત્રો. અહીંયા સામે નદી દેખાય છે, મેશ્વા નદી. મેશ્વા નદીના કિનારે આવેલું છે મંદિર મિત્રો. જોઈ શકો છો મિત્રો, ખૂબ જૂનો વડ છે, મોટો. શ્રીફળ વગેરે મળે છે મિત્રો, શ્રીફળ ચુંદડી. રેલવેની બાજુમાં આવેલું છે, સામે રેલવે જતી દેખાય છે મિત્રો તમને. આ જઈને જઈને માહિતી લઈશું મિત્રો કે માતાજી કઈ રીતે કામ કરે છે. સૌના મંદિર આવેલું છે મિત્રો. ભુવાજી દેખાય છે મિત્રો, તેમની જોડે માહિતી લઈશું આપણે. બાપુ આવેલા છે મિત્રો. તો આપણે છે મિત્રો, એમની જોડે આપણે માહિતી લઈએ. નમસ્તે, જય માતાજી. આપનું નામ? પંડિત ખિલેશ્વર. જરા આપણને જણાવશો કે માતાજી સૌનું કામ કઈ રીતે કરે છે? શ્રદ્ધાળુઓનો ભક્તો આવે છે અને અત્યારે તો ભંડારાઓ ચાલે છે. દર રવિવારે પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે અને જીવ દયા ચાલે છે. અહીંયા કેટલાય જીવ વડ વૃક્ષની નીચે નદીમાં એની દેખરેખ માતા રાખે છે. કામ પૂરું કરે છે ને. આટલા ભક્તો આવે છે તો પૂરો તો કરે જ ને મારી. શ્રદ્ધા ભક્તિ જે સાચા મનથી આવે એની માં પરફેક્ટ કામ કરે છે. કોઈ કામ એવું નથી કે માતાજીથી ન થતું હોય. બધી વસ્તુનો માતાજી જોડે રસ્તો છે, પણ વાર્તા સત્ય હોવી જોઈએ. માતાજીની બાધામાં શું જોઈએ? માતાજીની બાધા તો અમે અત્યારે લસ્સી છે, બાજરીના રોટલા છે, એની બાધા આલીએ છીએ કે એના પાછળ દીવાદશી આ બધું ચાલે અને જીવજંતુ ખાય, વાંદરા ખાય, બકરાઓ ખાય, આવાવાળો બી પ્રસાદ લે. જય માતાજી. જય માતા. આશા રાખીએ કે સૌનું કામ માતાજી પૂરું કરે. બિલકુલ સૌની ઈચ્છા પૂર્ણ કરે માતા. મિત્રો અહીંયા એક ભાઈ છે, એમની જોડે આપણે માહિતી લઈશું પૂરી મંદિરની મિત્રો. ચલો તો આપણે જઈએ જોવા. અહીંયા મોરારી બાપુની સમાધિ આપેલી છે. હા, ત્યાં મોરારી બાપુની સમાધિ પેટી. અહીંયા મોરારી બાપુ વર્ષોથી સેવા કરતા હતા માતાજીની. સેવસાન પછી એમની સમાધિ જીવતા અહીંયા આપેલી હતી મોરારી બાપુની. આ એ જગ્યા છે? આ એ જગ્યા છે ત્યાં મોરારી બાપુની સમાધિ એ ટાઈમમાં આપણે આપેલી. આ સમાધિ છે મિત્રો મોરારી બાપુની. વિડીયોમાં બને રહેજો મિત્રો. પાછળ તમે જોયો મિત્રો, મેશ્વા નદીનો બ્રિજ આવેલો છે, રેલવે. અહીંયા વડ જોવો તમે મિત્રો, ખાબો.
ઘણો વિખરાયેલો વડ છે મિત્રો, એના મૂળિયા તમે જુઓ. અને સામે નાના બાળકો માટે હિંચકા પણ છે મિત્રો. અહીંયા બહુ મોટો વડ છે, ઘણા વર્ષો જૂનો વડ લાગે છે મિત્રો આપણને. કેટલા વર્ષો જૂનો વડ છે મિત્રો? આ કેટલા વર્ષો જૂનો વડ હશે? કરીબન 80 વર્ષનો આસપાસ વડ થયેલું છે મોટો. 80 વર્ષની આજુબાજુ વડ થયેલો છે મિત્રો. મિત્રો આશા કરું છું મારી વિડીયો તમને પસંદ આવી હોય. મિત્રો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. હજુ હવે તમને વિડીયો જોવા મળશે મિત્રો, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ મંદિર માતાનું મંદિર છે, તમે જોઈ શકો. તમે મેશ્વા નદી દેખાય છે, ગરીબ બાપાનું મંદિર છે.